જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આગળના શ્લોકમાં સાંખ્યયોગ વિશેની વાત કરી 26મા શ્લોકમાં કે ભાઈ સાંખ્ય યોગી છે તે કામ અને ક્રોધ આ બંને વગરનો થઈ જાય છે, કામ ક્રોધ રહિત થાય છે. બીજું જે એમના છે મન છે અને ઇન્દ્રિયો છે એમના વશમાં હોય છે. અને આવો જે સાંખ્ય યોગી છે એમની આજુબાજુ ચારેકોર પછી નિર્વાણ બ્રહ્મ જે શાંત બ્રહ્મ છે એ અભિતઃ ચારેકોર એવો શબ્દ વાપર્યો ભગવાને, એમને એ પ્રાપ્ત કરી લે છે. હવે સાંખ્ય યોગને સમજાવ્યા પછી ભગવાન સાંખ્યમાંથી સીધા હવે 2 શ્લોકમાં ધ્યાન યોગ વિશેની વાત કરે છે કે ભાઈ જે કર્મયોગી અને જ્ઞાન યોગી જે તત્વને પ્રાપ્ત કરે છે, જે પરમ તત્વને પ્રાપ્ત કરે છે, એ જ પરમ તત્વ જો કોઈ ધ્યાન મારફત કરવા માંગતો હોય તો ધ્યાન યોગી તેને પ્રાપ્ત કરી શકે છે. તે જ પરમાત્માને, તે જ નિર્વાણ બ્રહ્મને ધ્યાન યોગી પણ પ્રાપ્ત કરી શકે. એટલા માટે ભગવાને 27 અને 28મા શ્લોકમાં ધ્યાન યોગ વિશેની વાત કરી. હવે 27 અને 28 શ્લોક બને ત્યાં સુધી સાથે જ હોય છે, એમનું સળંગ વર્ણન છે, પણ જો આપણે જુદો કરવાનો પ્રયત્ન કરીએ ને તો જુદા થઈ શકે એમ છે. આપણી અમુક જે લિમિટેશન છે એમને ધ્યાનમાં રાખી અને આપણે 27મા શ્લોકને અલગથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન 27મા શ્લોકમાં ધ્યાન યોગ વિશેનું વર્ણન કરતા કહે છે કે સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્યાન ચક્ષુઃ બાહ્યાન ચક્ષુઃ ચ એવ અંતરે ભ્રુવોઃ પ્રાણો સમો કૃત્વા નાસાભ્યંતર ચારિણ. સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્યાન, બાહ્યાન એટલે બહારના, સ્પર્શાન એટલે સ્પર્શોને, પદાર્થોને, જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતા સુખ છે તેમને, બાહ્યાન સ્પર્શાન બહારના પદાર્થોને, બહિઃ કૃત્વા એવ, બહિઃ એટલે બહાર જ, એવ એટલે જ, બહાર જ, કૃત્વા એટલે ત્યજીને. જો ધ્યાન યોગમાં શું કરવું જોઈએ, 27મો શ્લોક એમની પ્રસ્તાવના છે કે બાહ્યાન સ્પર્શાન એવ બહિઃ કૃત્વા, બહારના પદાર્થોને બહાર જ ત્યજીને, ચ એટલે અને, ચક્ષુઃ આંખોની દ્રષ્ટિને, ભ્રુવોઃ અંતરે, ભ્રુવોઃ એટલે ભ્રમરોની, અંતરે એટલે અંતરમાં અથવા મધ્યમાં, ભ્રુવરો અંતરે ભ્રમરોની મધ્યમાં સ્થાપીને, ચક્ષુઃ ચ એટલે અને, ચક્ષુઃ આંખોની દ્રષ્ટિને, ભ્રુવોઃ અંતરે ભ્રમરોની મધ્યમાં સ્થાપીને, ભ્રમર એટલે આપણે જેને આઈબ્રો કહીએ છીએ તે જે નેણ છે એની વચ્ચે અહીં સ્થાપીને એવું કહે છે. પછી શું કરવાનું છે તો કે નાસાભ્યંતર ચારિણ, નાસાભ્ય અંતર, નાસિકાઓની અંદર, નાસિકાઓમાં આચરણ કરતો, વિહાર કરતો, વિહાર કરી રહ્યો છે, જે ફરી રહ્યો છે. નાસિકા એટલે નસકોરા, નાક, નાસિકાની અંદર વિહાર કરતો પ્રાણ અપાનો, પ્રાણવાયુ અને અપાનવાયુને સમો કૃત્વા, સરખા કરીને, સમાન બનાવીને, સમો કૃત્વા સમાન બનાવીને. હવે અહીંયા 27મો શ્લોક પૂરો થાય. એ 100% સાચી વાત છે કે હજી એમનો 28થી એમની શરૂઆત થાય છે, એટલે થોડો અધૂરો લાગે આપણને. ભગવાન અહીંયા વાત કરે છે કે બહારના પદાર્થોને બહાર જ ત્યજીને, આંખોને ભ્રમરોની વચ્ચે સ્થાયી કરીને, સ્થિત કરીને, નાસિકાની અંદર વિહાર કરતા પ્રાણ અને અપાનને સમાન બનાવીને, પછી સમાન બનાવીને શું કરવાનું છે 28મા શ્લોકમાં આવે છે. હવે બહારના જે કંઈ પદાર્થો છે, આપણા શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, એમના પ્રકૃતિજન્ય કોઈ પણ કરણથી પ્રાપ્ત થતો પદાર્થ છે એ બહારનો પદાર્થ છે. એટલે આ બહારના પદાર્થ, પ્રકૃતિજન્ય પદાર્થ છે
પ્રકૃતિજન્ય છે તો મન છે, બુદ્ધિ છે, અહંકાર છે, ચિત્ત છે, એ પણ પ્રકૃતિજન્ય છે. અને મનથી જો કંઈ પ્રાપ્ત થતું હોય તો એ પણ બહારનું છે. અને ધ્યાન યોગ માટે ભગવાને સ્પષ્ટ વાત કરી કે બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા, જે આ બહારના પદાર્થો છે એમને બહાર જ છોડીને, બહાર જ ત્યજીને, એમને અંદર ઉતારવાની જરૂર નથી. કેમ કે અંદર ત્યાં કોણ બેઠો છે? ત્યાં સતતત્વ બેઠું છે, ત્યાં આત્મા બેઠો છે. હવે ધ્યાન યોગમાં જેટલા કંઈ બહારના પદાર્થો છે એને બહાર રાખી દો. તમારી પાસે સારી ગાડી છે, સારો બંગલો છે, સારા સંતાનો છે, સારી પત્ની છે, સારા પડોશી, સારા સગા, આ જે કાંઈ બધું છે, હવે જેટલું સારું કીધું એટલું ખરાબ પણ હોઈ શકે. એ જે કાંઈ બધું છે, તમારે જો ધ્યાન કરવું છે તો એ હોય ને ત્યાં મૂકી દો, નહીં તો તમને ધ્યાન નહીં લાગવા દે. ભગવાન પહેલી વાત એ કરે છે, બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા, બહારના પદાર્થોને બહાર જ ત્યજીને, બહારને બહાર ત્યજી. કેમ કે તમારે ધ્યાનથી અંદર ઉતરવાનું છે. જો આ બધું સાથે હશે તો તમને અંદર ઉતરવા જ નહીં દે, પ્રવેશ જ નહીં આવે. પછી શું કરવાનું છે? તો કે પછી એવું કહે છે કે ચક્ષુઃ ચ અંતરે ભ્રુવોઃ. બીજું મિત્રો, જ્યારે આ બહારના પદાર્થોને આપણે બહાર છોડવાની વાત કરીએ છીએ ને, તો ખરેખર તો શું થાય છે? જે બધા સાથેનો, પદાર્થ સાથેનો અને કર્મો સાથેનો સંબંધ વિચ્છેદ કરવાનો છે, એમની સાથેનો સંબંધ વિચ્છેદ કરવાનો છે. અને મનથી પરમાત્માનું ચિંતન કરવાનું છે. સતત મનથી પરમાત્માનું ચિંતન થવું જોઈએ અને બહારના પદાર્થોનો ત્યાગ કરવો. હવે પદાર્થોનો સંબંધ ત્યાગ કરવા માટે અત્યાર સુધીમાં આપણે જોયું કે કર્મયોગી હોય તો એ શું કરતો હતો? તો કે લોકહિતાર્થે કાર્ય કરતો હતો, સેવા કરતો હતો, પરહિત માટે કાર્ય કરતો હતો અને કર્મ સાથેના સંબંધ, ફળ સાથેના સંબંધથી વિચ્છેદ થતો હતો. હવે કોઈ જ્ઞાનયોગી હોય તો એની પાસે રસ્તો શું હતો સંબંધ વિચ્છેદ કરવાનો? તો કે એમની પાસે તો વિવેક હતો. સતને સત તરીકે ને અસતને અસત તરીકે જોવાનો વિવેક હતો. એવી રીતે તો ધ્યાન યોગી સંબંધ વિચ્છેદ તો એક જ માત્ર ધ્યાન યોગી માટે, અને એ છે પરમાત્માનું સતત ચિંતન કરવું. અને એ ચિંતન છે કેવી રીતે થઈ શકે? આ બાહ્ય જે પદાર્થો છે ને એમને બહાર જ છોડી દેવાના છે. બીજું મિત્રો, બાહ્ય પદાર્થ છે એ વિઘ્ન કરતા નથી. વિઘ્ન કરતા કોણ છે? તેની સાથેનો સંબંધ વિઘ્ન કરતા છે. મકાન છે, ગાડી છે, આ છે, તે છે, બધું એ કોઈ વિઘ્ન કરતા નથી. પણ એમની સાથે તમારો જે લગાવ છે, આસક્તિ છે, મમત્વ છે ને, એ વિઘ્ન કરતા છે. અને 27મા શ્લોકમાં આ ધ્યાનની પ્રસ્તાવના છે કે ધ્યાન ધરવું હોય તો. પછી બીજી વાત શું કરે છે કે ચક્ષુઃ ચ એવ, ચ એટલે અને, ચક્ષુઃ એટલે આંખોની દ્રષ્ટિને, ભ્રુવોઃ અંતરે, બંને ભ્રમરોની વચ્ચે. ભ્રુવો અંતરે પદોથી દ્રષ્ટિને બે ભ્રમરોની વચ્ચે રાખવાની વાત કરી છે. વચમાં રાખવાના છે, બે ભ્રમરોની વચ્ચે દ્રષ્ટિને રાખવાની. હવે 6થા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાને એવું કહે છે કે કાં તમે અહીંયા એવું કીધું ભ્રમરોની વચ્ચે રાખો, અથવા નાસિકા અગ્રભાગે. તમારી દ્રષ્ટિને ધ્યાન ધરતી વખતે તમારે શું કરવું જોઈએ? નાસિકા અગ્રભાગે, નાકની આગળના ભાગમાં રાખવાની. હવે આપણે તો ધ્યાન ધરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? આંખો મીચી જઈએ છીએ. આપણે ધ્યાન ધરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? આંખો. અહીંયા ભગવાન શું કહે છે? ભ્રુવોઃ અંતરે, બે ભ્રમરોની વચ્ચે દ્રષ્ટિ રાખવાની છે. આંખોની દ્રષ્ટિને તમારે વચ્ચે રાખવાની. તો આવું થવા પાછળનું કારણ શું? કે હવે જો તમે ધ્યાન ધરો છો ત્યારે માની લ્યો કે તમે આંખો બંધ કરી દો છો. જો આંખો બંધ કરશો ને તો લય દોષ થશે. તમે વહેલી સવારે ધ્યાન ધરશો તો હજી તમારી ઊંઘ બાકી હશે. બ્રહ્મ મુહૂર્તમાં તમે ઉઠ્યા છો, તમારી ઊંઘ બાકી છે. એકદમ શાંત અને મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે અને તમે આંખો બંધ કરી અને મનને શાંત કરવાના, વિચારોને શાંત કરવાના પ્રયત્ન કરશો તો કદાચ એ તમારું ધ્યાન નહીં હોય પણ એ તમારી ઊંઘ હશે. એને લય દોષ કહેવાય. ધ્યાનના યોગમાં એને લય દોષ કહેવાય. બીજું, આંખો ખુલ્લી રાખશો. ખુલ્લી આંખો રાખવાથી શું થશે? તમારી સામે દ્રશ્યો દેખાશે અને એ તમારા જે અંદર ઉતરવાના જે સ્ટેપ છે ને એમાં વિક્ષેપ પેદા કરશે, નોખા નોખા પ્રકારના દ્રશ્યોથી. એટલે બીજો દોષ થશે, વિક્ષેપ દોષ થશે.
એટલે નથી તો આંખો ખુલ્લી રાખવાની, નથી આંખો બંધ રાખવાની. અધખુલ્લી આંખો રાખી બંને દોષમાંથી બચવા માટે ભગવાન કહે છે અડધી મીચેલી આંખોએ તમારા નેત્રની દ્રષ્ટિને ભ્રમરોની વચ્ચે સ્થાયી કરો. અધખુલ્લી આંખોએ તમે તમારા ભ્રમરોની વચ્ચે મૂકી દો. દ્રષ્ટિને ત્યાં રાખો, અથવા નાસિકા અગ્રભાગે 6થા અધ્યાયના 13મા શ્લોકમાં આવશે, ત્યાં તમારે રાખવાનું છે. પછી શું કરવાનું છે? આટલું કર્યા પછી પહેલા બાહ્ય પદાર્થોને બહાર છોડી દેવાના, પછી તમારી આંખોની દ્રષ્ટિને ભ્રમરોની વચ્ચે મૂકવાની. પછી ભગવાન વાત કરે છે નાસાભ્યંતરચારિણ પ્રાણાપાનો શમો કૃત્વા. જે નાસિકાઓની અંદર જે વિહાર કરી રહ્યો છે, ફરી રહ્યો છે, વિચરણ કરી રહ્યો છે, એ પ્રાણ અને અપાન નામના જે બે વાયુ છે. આપણે પ્રાણ અને અપાન વિશેની વાત કરી હતી. પ્રાણાપાન, પ્રાણેશુ પ્રાણમ જોહવતી, પ્રાણને પ્રાણોમાં હોમે છે. યજ્ઞ વખતે આપણે જે જોયું હતું એમાં આપણે ઘણું બધું એમના વિશે વાત કરી હતી. પ્રાણ અને અપાન નાસિકાથી બહાર જે નીકળે છે ને તેને પ્રાણ કહેવાય. આપણે જ્યારે નાકમાંથી શ્વાસ બહાર કાઢીએ છીએ ને એ પ્રાણ છે, અને નાકથી આપણે જેને અંદર લઈએ છીએ ને તે અપાન છે. આ બાબતમાં ઘણી બધી થોડીક ગેરસમજો છે. હવે જ્યારે આપણે પ્રાણ બહાર કાઢીએ છીએ નાસિકામાંથી, ત્યારે એની ગતિ કેવી હોય છે? દીર્ઘ હોય છે. ગતિ હોય છે એ દીર્ઘ હોય છે. અને જ્યારે અપાન આપણે લઈએ છીએ ત્યારે અપાનની ગતિ છે ને તે લઘુ હોય છે. હવે ભગવાન શું કહે છે? પ્રાણાપાનો સમો કૃત્વા. પ્રાણ અને અપાન બંનેને તમારે સમાન બનાવવાના છે. એટલે ડાબી નાસિકામાંથી અપાન વાયુને અંદર લેવાનો છે, ડાબી નાસિકામાંથી અંદર લઈ જવાનું, ત્યાર પછી જમણી નાસિકામાંથી એમને બહાર કાઢવાનો, પ્રાણને બહાર કાઢવાનો, ફરી પાછું અંદર લેવાનું, બહાર કાઢવાનું. આવી સતત ક્રિયાઓ થશે ને, એમાં ક્રિયાઓમાં જ્યારે યોગ્ય સમય થશે ને ત્યારે તમને શ્વાસ છે ને એ નાકની અંદર, નાસિકાની અંદર બહાર અને કંઠમાં તમને સ્પર્શ કરતો હોય ને એવો અનુભવ થશે. જ્યારે નાસિકાની અંદર બહાર અને કંઠમાં વાયુનો સ્પર્શ થવાનો જેવું તમને જ્ઞાન રહે ને, ત્યારે સમજી લેવાનું કે તમારા પ્રાણ અને અપાન બંને સમાન થઈ ગયા છે. પ્રાણ અને અપાનને એની ગતિ છે એ સમાન બની ગઈ છે. અને જ્યારે એમની ગતિ સમાન થઈ જાય ને ત્યારે સ્વાભાવિક રીતે જ શું થાય છે કે મન વડે પરમાત્માનું ચિંતન શરૂ થઈ જાય છે. ચિંતન થવા લાગે. તમારા પ્રાણ અને અપાન બંને એક થઈ જાય. નાસિકામાં ભ્રમરોની, આંખોની દ્રષ્ટિ ભ્રમરોની વચ્ચે બહારની બધી જ વસ્તુઓ તમે બહાર છોડી દીધી છે. અને ત્યારે શું થાય છે તો કે ત્યારે આવું મંડે છે થવા, તમારું મન છે ને એ આપોઆપ પરમ તત્વના ચિંતનમાં લાગી જાય છે. અને એ ચિંતનમાં લાગે છે ને ત્યાંથી ધ્યાનની શરૂઆત થઈ જાય છે. ધ્યાન યોગમાં આ પ્રાણાયામનું ખૂબ મહત્વ છે. એટલે ભગવાને આ પ્રાણાયામની અહીં વાત કરી છે. એમાં પ્રાણ અને અપાનની બંનેની ગતિને સમો કૃત્વા, અંદર બહાર. બીજું મિત્રો, બહારના તત્વોને તો આપણે બહાર મૂકી દીધા. ભગવાને કીધું બાહ્યાન સ્પર્શાન કૃત્વા બહિઃ, બહારના પદાર્થોને બહાર જ ત્યજીને. પણ અંદરનું શું? અંદર તો ક્યાંય ત્યજવું કેવી રીતે? એટલા માટે આ પ્રાણોની ગતિઓ મારફત આપણે એમાંથી જે બહાર કાઢવાનું છે ને એ અંદરની કચરાઓને બહાર કાઢવાની વાત છે. આમ સરસ મજાનો શ્લોક કે સ્પર્શાન કૃત્વા બહિઃ બાહ્યાન ચક્ષુ બાહ્યાન ચક્ષુઃ ચ ઇવ અંતરે ભ્રુવો પ્રાણાપાનો શમો કૃત્વા નાસાભ્યાંતરચારિણ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.